શુભ સવાર પબ્લિક, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ધાર્મિક ભાઈ મારી ઘરે આવી ગયા છે અને હવે અમારે જવાનું છે મારા માસીના દીકરાને 11 મહિના પૂરા થયા છે, તો એની ફોટોશૂટ છે. તો હવે ત્યાં પણ જઈશું અને પહેલાં એ મગાવી છે મારી પાસે તેવા ચટણી. હવે એ નથી ખબર અમારા પાસે કેમ મગાવી, પણ અમે દેતા આવી તો પહેલાં પછી ફોટોશૂટ કરી લે. હા, એક વાત ખાસ કે એ ફોટોશૂટ કરવાના છે આપણે નીલભાઈ. હા તો જતા ચટણી લેવાના, ટબુડિયો અમને થઈ ગયો ભેગો. મિત્રો અમે જતા હતા રસ્તામાં અને આ તો બહુ ખૂબ સરસ નજારો હતો. બધી બાજુ અમને તિરંગા જોવા મળતા હતા. નજારો ખૂબ સરસ હતો, બહુ મજા આવી ગયા જોવાની તમને. તો ફાઇનલી મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મધુભાઈ ગોરધનભાઈ ચેડાવાળાની દુકાને ચટણી લેવા માટે. તો મિત્રો હવે અહીંયા નીલભાઈ લેતા હતા ચટણી, અને ચટણી લઈને હવે જાય છે આપણે તેના માસીના ઘરે. મિત્રો હવે અમે પહોંચી ગયા છીએ મારા માસીના ઘરે. શું કે ધાર્મિકભાઈ, હવે અંદર જઈએ અને જોઈએ શું થાય. તો મિત્રો અહીંયા તો નીલભાઈ તેની બેન સાથે મસ્તી કરી રહ્યા છે ને એને તો બહુ મજા આવે હો અહીંયા. તો મિત્રો નીલભાઈ હવે એની બેન સાથે મસ્તી કરતા હતા, હવે તેના નાના ભાઈ સાથે મસ્તી કરવા માંડ્યા. મિત્રો હવે અમે મળવા જઈએ વિશાલભાઈને રેસકોર્સ, અને વિશાલભાઈ એ નીલભાઈના જૂના ફ્રેન્ડ છે, તો એને મળવા જઈએ. તો મિત્રો અમે જતા હતા વિશાલભાઈને મળવા, અને વચ્ચે રસ્તામાં નીલભાઈ મને જણાવ્યું કે આપણે હે ને વિશાલભાઈ એટલે પ્રેન્ક કરવાનો છે. તો હવે કરવો ને નીલભાઈ પ્રેન્ક? બાકું કરી જ નાખે, એને કંઈક થાય. તો વિશાલભાઈ પ્રેન્ક કરવાનો છે, તો જોઈએ હવે શું થાય છે વિશાલભાઈ. આગળ જોવો વિડીયો. તો મિત્રો હું ને ધાર્મિકભાઈ પહોંચી ગયા રેસકોર્સ, અને વિશાલ હવે અમારી રાહ જોવે, પણ અમે એને કીધું નથી અમે અહીંયા હી. હવે જોવો તમે વિડીયોમાં શું થાય છે પ્રેન્ક. વિશાલનો ફોન આવ્યો, સ્પીકર તો. હાલો, હા ક્યાં હો? અલા હું અહીંયા જ છું, તું ક્યાં હો? ઈ કે આપણે ગાડી પાર્ક કરતા અહીંયા ક્યાં? મને દેખાતો નથી. કાંઈ વાંધો ને, આપણે ક્યાં બેહી? તું ન્યા આવ. અંદર માં બેઠા પેલા ઈ? હા ન્યા આવ. હા વાંધો, જલ્દી આવજો. ક્યારનો બેઠો હું. અરે કાંઈ વાંધો ભાઈ, લા હઈ છે ભાઈ. હા લા લા હાલ તું હાલ જલ્દી. હા હાલ. હા પાકું હાલ. તો મિત્રો હવે જોજો શું થાય, હવે જોજો તમે, એકદમ બહુ મજા આવી જાય. क्या तो પ્રેન્ક કરી ભાઈ. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल. જોશ કે અરે બહુ મજા આવે ભાઈ. તો કેવી મજા આવે? સારી મજા આવે. મજા આવે. આ તમે પ્રેન્ક કરી એમ જો તું. હવે તો પ્રેન્ક કરો જ ને યાર, વ્લોગર ભાઈ, રાજકોટ નો વ્લોગર. એલા ભાઈ એવું કાંઈ ન હોય ભાઈ. ઓકે બાકી સારું તો કે ભાઈ, હું કે વ્લોગ ની કેવી મજા આવે એલા તને જોવાની. સાચું તો સાચે પૂરેપૂરા જોઉં, કમેન્ટ કરું ભાઈ. ઈ તો હું જોઉં એલા બ્લુ સ્ટાર. એમાં સવાલ જ નથી. કાંઈ વાંધો નહીં. તમને મજા આવી કે નહીં પબ્લિક ઈ કહી દઈ જો ભાઈ. તને મજા આવી વિશ્લા? પ્રેન્ક માં એવું લાગ્યું કે કઈક વાંથી કઈક આવી ગયું, પણ મજા આવી. હાલ ને કાંઈ વાંધો નહીં, સારું સારું હાલો. વિશ્લા પ્રેન્ક માં મજા આવી? બાકી મજા તો આવી, પણ મળીને જાજી મજા આવી. મળીને જાજી માં ઈ તો બરાબર. ભાઈ કોલેજ શું કે ઈ તું મને કે પેલા કઈ કહેવાય એવું નથી એમ. તું કઈ કહો તો પેલા પહેલા દિવસે આમ આમ કરલા મોટી મોટી ફેંકતા હતા ઈ લોકો. તને ખબર હે ભાઈ, હવે 5-5 દી તો બેહાડી રહી ક્લાસમાં ન હોય. એટલે અમારી કોલેજ આમ, અમારી કોલેજ છે, મગજનો પબ્લિક દેખ રહી વરના इतनी गालियां देता. ભાઈ એમ નહીં, ઈ તો બધું ગયું. કેન્ટીન માં કઈ મજા આવે? કેન્ટીન નથી, કેન્ટીન જ નથી.
નામ નો રહેતો કોલેજનું ખોટું પછી અમારા કોલેજે કેન્ટીન સમજો એમાં નથી પબ્લિક ને ઈ વ્યૂ દેખાડો હોય પણ ભેગું નથી થતું મારાથી એ બધાની સહમતી જોઈએ એમ સમજો બધા કોલેજમાં કેન્ટીન નથી લાઇબ્રેરી તો નામે મજાક હે ક્લાસના નામે મજાક હે અને સ્ટુડન્ટ નામે તો મજાક તો હોય જ હંમેશા ઈ હોય ઈ તો પછી રહેવાનું જ છે ઈ તો વિસલા ભાઈ હું કે ક્રિકેટનું કેમ હાલે આપણે બેસ્ટ આપી દીધી આપણે બે હારે જઈ ગયો આપણે બે હારે જ આપ્યો મારે બોર્ડની એક્ઝામ આવી ત્યારે મેં આપ્યો ને પછી તે આવ્યો 1 મહિના પછી એ દિવસો હારા હતા પણ કાંઈ વાંધો ન થઈ જાય હા એ દિવસો હારા જ છે સારું હવે તમે કંઈ કહેતા રહેજો અમને આવી રીતના કંઈક કરવાનું તમે કર્યું એવું અલા ભાઈ ચાલુ કરજે આજુ કહું છું પૂછ કેમ કેમ મજા આવશે તને અમને બેન મજા આવે મને મજા તો આવે તારી યાર પાર્ટનર મારી યાર કોઈ પાર્ટનર નથી અલા ઈ મારે તમો આપણને મજા આવું કરાવે તમને આવતી હતી શરમ ભાઈ એની શરમ ભાગી ગઈ મારી શરમ ભાગી ગઈ ગમે ત્યાં વહી જાય સારા હું રાખવાની ભાઈ આપણે કઈ ચોરી થોડી કરી ઈ હો ટકા ઈ જ વિચારીને અમે પહેલા બ્લોગ બનાવી એમ કરતું અને પબ્લિક ને મજા આવે મજા જાય એ તો અમુક કેવા કીએ ભાઈ કેવા વાળા તો કેવાના છે ભાઈ બાકી તો પહોંચી ગયા હવે નકરંગે ચાય પીવા જય દ્વારકાધીશ તો મિત્રો ચા તો પી લીધી પણ હર્ષિલભાઈ કહેલા નીલિયા સમોસા તો આપણે ખાવા જ પડશે તો હવે અમે પહોંચી ગયા શ્રીહરિ નાસ્તા આવશે સમોસા ખાવા તો અમે બધા ચા પીને હવે પહોંચી ગયા છીએ શ્રીહરિએ સમોસા ખાવા એ ભાઈ નીલભાઈ તરફથી હવે હું નીલભાઈ હર્ષિલભાઈ ખવડાવે હાલો કાંઈ વાંધો હર્ષિલભાઈ ખવડાવે મિત્રો આવી ગયા સમોસા અને હવે ખાઈ લઈ જોઈએ અને હર્ષિલભાઈ તો વયા ગયા અહીંયા જો જાય તો મિત્રો સમોસા ખાઈને વયા ગયા ઘરે તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં તમારે કેવું જ પડશે જરૂરથી કેમ નીલભાઈ કેમ કે આપણે પ્રેન્ક કર્યો એ તો પહેલી વાર પ્રેન્ક કર્યો તો હવે જોઈએ આપણે કેવું કે આ પ્રેન્ક તમને લાગે કોમેન્ટમાં જણાવો તો પડશે જ